परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સંદર્ભમાં પણ એમ કીધું ને, વેદ વિજ્ઞાન સિદ્ધા તે સિંહ અભાવ તો બધા. હા 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 હા. એમ નથી કે કર્મના જોરને લઈને બંધાયેલો છે. હા 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 હા. વેદ વિજ્ઞાન સિદ્ધા કર્મ ને શરીર ને વાણી ને એના ગુણ ને એની પર્યાય એના અને પોતાનો રાગ એનાથી ભેદ જ્ઞાન કરે તો સિદ્ધ થાય, તો એને સમ્યક દર્શનથી માંડીને પૂર્ણતાની પ્રાપ્તિ થાય. ભેદ વિજ્ઞાન સીધા સીધા એક કેચન, ત્યાં તો એક જ વાત કરી, સીધા એક કેચન, જે કંઈ સિદ્ધ થયા તે ખરેખર રાગથી જુદા પાડીને ભેદ જ્ઞાનથી સીધા થયા છે. એમાં કોઈ બીજો ઉપાય કર્યો નથી. વ્યવહારથી ભેગું આવીને રાગથી થાય, દયાદાન ને પૂજા ભક્તિના પરિણામથી આત્માને સિદ્ધિ થાય એમ તો કહ્યું નથી. હા હા હા. અહીંયા તો એ જ કહ્યું કે વિકલ્પ માત્રનો ભેદ જ્ઞાન કર્યો છે. ભેદ જ્ઞાનને લઈને ભેદ જ્ઞાન સીધા સીધા એક જેટલા અનંત થયા. હા હા હા. અનાદિ કાળથી 6 મહિના ને 8 સમયમાં 608 મુક્તિને પામે છે. એ ભેદ વિજ્ઞાનથી પામે છે. હા 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 હા. એમ આવ્યું કે નહીં? વેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કેલ કીર્તનમ. કોઈ પણ જેટલા આનંદ ભાવમાં આનંદ જીવો પરમાત્મા ઉત્પાના એ ભેદ જ્ઞાનથી પામ્યા છે. પરને પોતામાં સહાયક તરીકે માની નહીં. હા હા હા. ધર્માસ્ત્રી કાંઈ સહાયક કહ્યું છે ને એનું, પણ એને પાછું ન્યાય એમ તો કીધું છે ને, એ તો ઉદાસીન નિમિત્ત છે. હા હા. એ કઈ એવી જ રીતે બધી ચીજો નિમિત્ત માત્ર ચીજો ઉદાસીન નિમિત્ત છે. તને કઈ કરાવે છે એ ધર્માશ્રી કઈ વધ કીધું છે. હા હા હા. ધર્માસ્તિકાય જેમ નિમિત્ત બીજી ચીજ છે,
અનંતો અનંતી કર્મનો ઉદય હોક બધી નિમિત્ત માત્ર છે, ધર્માસ્તી કહેવત છે. હા હા હા. અને ત્યાં તો એમ સિદ્ધ કર્યું છે, ધર્માસ્તીથી જો ગતિ હોય તો ગતિ જીવ ગતિ પામ્યા જ કરે, અધર્માસ્તીથી સ્થિર હોય તો સ્થિર થયા જ કરે. આ તો ગતિ કરે તો ત્યાં એને નિમિત્ત કહેવાય, સ્થિર થાય તો એ નિમિત્ત કહેવાય. એનો અર્થ શું થઈ ગયો? હા 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 હા. ગતિ કરવામાં પણ પોતાની પર્યાયથી તે કાળની યોગ્યતાથી ગતિ હોય ત્યારે ઓલાને નિમિત્ત કહેવાય. નહીતર તે નિમિત્ત છે જો એનાથી થાય તો તે સદાય નિરંતર ગતિ કરાયા જ કરે. એ જ ઉડાવે છે વાત. હા 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 હા. બે દ્રવ્ય એ સિદ્ધ કરે છે કે બે દ્રવ્ય સ્વતંત્ર છે, તારે માટે કઈ પ્રેરક છે અને એ આવીને તને ગતિ કરાવે છે. તો એ ગતિ કરાવે તો અધર્માસ્તિક સ્થિર કરાવે તો એ તો પ્રસંગ રહેતો નથી. હા હા હા. તું ગતિ કરવાનો સમયની યોગ્યતા. હા હા હા. એ પ્રશ્ન ઉઠ્યો છે ને કે નારકીમાં જાય છે ત્યારે નારકીનું આયુષ્ય એને લઈ જાય ત્યાં કે ના, આયુષ કર્મની પર્યાય તો જડની પર છે અને તે સમયનો તે જીવનો તે સમયનો તે પર્યાય તે પ્રકારે ગતિ થવાની ત્યાં આગળ જવાની યોગ્યતા વાળો જીવ છે. એ કર્મને લઈને નથી. હા હા હા. ત્યાં પણ એમ માનવું કે આયુષને લઈને ગતિ કરે છે તો પરની પર્યાયને લઈને પોતાની પર્યાય થઈ. હા 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 હા. એમ થયું ને? હા હા હા. શું પ્રભુની શૈલી! હા હા. કે આયુષ કર્મ સૈનિક રાજ્ય બાંધ્યું છે ને, નહીં તો તીર્થંકર થવાના. સમય સમય તીર્થંકર બાંધે છે. જેથી આયુષ્ય બાંધ્યું તેથી નરકમાં જાય છે, એમ નથી. હા હા હા. તે સમયનો ઉત્પાદ વયનો પર્યાય પોતાનો પોતાથી સકાળ છે માટે ત્યાં સકાળથી આમ ગતિ કરે છે. હા હા હા. નરકમાં જવાની એ સકાળની યોગ્યતાથી ગતિ કરે. હા હા હા. નરકનું આયુષ્ય તેને ત્યાં નરકમાં લઈ જાય છે અને નરકમાં પણ છે તે નરકનું આયુષ છે માટે ત્યાં એ ત્યાં રહ્યા છે, એમ નથી. હા હા. નહીતર કોકની પર્યાયને લઈને કોકની પર્યાય થાય એમ થયું તો. હા 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 હા. અહીં પણ મનુષ્યનું આયુષ છે જેટલો કાળ અહીંયા શરીરમાં જીવને રહેવું એને નથી કે છે. હા હા હા. નહીતર તો આયુષની પર્યાયને લઈને મારી પર્યાય શરીરમાં રહેવાની યોગ્યતા રહી. હા 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 હા. આવું આખું એના સિદ્ધાંતોના દાખલા આપવા જાય તો દાખલા કેટલા આંકડા પડે. હા હા હા. ચશ્માની પર્યાયને પણ આમ હું કરું છું તો એ પર્યાયનું ધણી સ્વામી થાય છે. એ પર પર્યાયને કહેવું છું એટલે પર પર્યાયને પોતાની પર્યાય માને છે. હા 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 હા. એકબીજાની પર્યાય અનંત અનંત એક સમયમાં સાથે એક પ્રદેશમાં છે. હા હા હા. આકાશનો એક પ્રદેશ, એમાં ભગવાનના અસીમ પ્રદેશ છે. ત્યાં અનંતા નિરોધના જીવના પ્રદેશ છે, અનંતા કર્મ શરીરના પ્રદેશ. દરેક પર્યાયનો સમય પોતાનો છે તેથી ત્યાં તે રહ્યા છે.
હા હા, નારકીમાં નગુદમાં રહ્યા, એ નિગુદનું આયુષ બાંધીને ગયા છે, માટે ત્યાં રહ્યા છે. હા 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 હા, નહીતર તો પરણી પર્યાય ને પોતાને માની છે એમ થયું. હા હા હા, અહીં કે છે કે દ્રઢત્વ સંસ્કારને લીધે એની ખતમણી જેવી ઊંધી થઈ જાય છે. આ હા, પરદ્રવ્યને પ્રતિદિન ગ્રહણ કરતો, પ્રતિદિન એનો અર્થ પ્રત્યેક સમય, શબ્દ તો આમ છે ને, પ્રતિદિન એટલે હંમેશા. હા હા હા, પ્રતિદિન ગ્રહણ કરતો, બળી ઇન્દ્રિયોની રુચિ વિશે હા 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 તિરસ્કાર કર્યો છે. ઇન્દ્રિયો કેવી છે? બળી, હલકી, શાપિત, બળી ગયેલી છે. એ તો તારામાં છે જ નહીં. જીવતી એ ચીજ એ તારામાં છે જ નહીં. હા હા, એ તો બળી ગયેલી ઇન્દ્રિયો બધી પાંચ. હા 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 હા, તારે હિસાબે તો એ ઇન્દ્રિયોનો અભાવ છે. તારું સત તારાથી છે અને તેથી તે સત છે એ તારાની અપેક્ષા એ અસત છે. હા હા હા, ભગવાન આત્માના દ્રવ્યગુણ પર્યાય સત છે, એ અપેક્ષા બીજા બધા ગુણો દ્રવ્ય પર્યાય તે અસત છે. આ જગતમાં તારે માટે એ છે જ નહીં. હા 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 હા, અસત છે તે જીવનને એ સતને સત માનવું. તારા અપેક્ષા બીજા દ્રવ્યો અદ્રવ્ય છે, અક્ષેત્ર છે, અકાળ છે, અભાવ છે. હા 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 હા, એને પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં મેળવવા માનતા થયો. માને તો કઈ મળી જતા નથી. હા હા હા, માને એ કઈ માનતા દ્રવ્યમાં મળી જતી નથી. હા હા હા, ઇન્દ્રિયને શબ્દ વાપર્યો છે. દર્દ ઇન્દ્રિયોની રુચિ, બળી ગયેલી, હલકી, શાપિત, એના ઉપર તારો પ્રેમ આવે. એના રુચિને વશે અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તાવતો. હા હા હા, ભગવાન તો ઇન્દ્રિયોથી ભિન્ન અદ્વૈત ચીજ એકલી છે. એને આ ઇન્દ્રિયોનું દ્વૈતપણું, એકમાં અદ્વૈતમાં દ્વૈતપણું પ્રવર્તાવતો. હા હા, જાણે કે આ જ્ઞાન મને થાય છે ત્યાં જડ ઇન્દ્રિયો છે માટે થાય છે. હા હા હા, કાન થી જ્ઞાન થાય છે ને, સાંભળવાનું જ્ઞાન છે. એ બળી ગયેલી ઇન્દ્રિયો તિરસ્કાર કરવા લાગે એટલે તિરસ્કાર શબ્દ ભાઈ ઓગળી ગાથા સમયસાર. હા હા, એ પર પદાર્થ રાગ દ્વેષથી માંડીને પર પદાર્થ તિરસ્કારની તારી ચીજનો તિરસ્કાર કરે છે. હા હા, એની હયાતી માનતા તારી હયાતીનો તિરસ્કાર થાય છે. હા હા હા, એને લઈને હયાતી માનતા તારી હયાતીનો અનાદર થાય છે. હા 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 હા, એક પણ વાત સત્ય હોવી જોઈએ ને. મોટી લાંબુ હોય પણ સત્યનું હાથ
અશ્નો અંદર આવે એ વસ્તુ સત્ય નહીં. હા હા હા. બળી ગયેલી ઇન્દ્રિયોની રુચિ હશે. હા હા હા. મરી ગયેલું મળદું તેને જીવતી રૂચું રાખ્યો. ના હા હા. એ મોક્ષમાં પ્રકાશમાં આવે છે. એ આવે છે એક કલા. મરદાને જીવતું માનવું છે એમ કે. હા હા એ આવે છે. હા હા હા. બહુ નાખે મારો બહુ પ્રકાશ હજારો બહુ નાખ્યા છે. હા 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 હા. એ બળી ગયેલી ઇન્દ્રિયોની રુચિ વશે હો. અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તાવતો. હા 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 હા. ઇન્દ્રિયના વિષયોમાં, પદાર્થોમાં, આ સારાના નરસા. હા 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 હા. એ તો ત્યાં સુધી કહ્યું હતું ને કે આત્મા છે તે ભલો છે અને પરદ્રવ્ય તે ભૂંડા છે. એ રાગ વિષ્ણુ કામ છે. મોક્ષમાં પ્રકાશમાં 148 અને કહ્યું છું. હા હા. આ વસ્તુ પોતે હું છું તે ભલું છે અને બીજી બધી ચીજો ભૂંડી છે. એ જ રાગદ્વેષની ઉત્પત્તિનું કારણ છે. જાણનાર ને હું ભલો ને આ ભૂંડું એવું જાણનારમાં ક્યાં છે? હા હા હા. અદ્વૈતમાં એકનો પ્રભુ છે ભિન્ન. એને આ ઇન્દ્રિયો બળી ગયેલી તિરસ્કાર કરવા લાયક તિરસ્કારણીય. તેમાં એના અંશને પણ વર્તમાનમાં પ્રેમમાં પીડ્યો. આ રુચિ કીધી ને. રુચિને વિશે અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તાવતો. રુચિ તો અરુચિ વિષયોમાં રાગ દ્વેષને પામીને. રુચિ એટલે કે ગોઠતા ગમતા. અરુચિ એટલે અણગમતા. ગમતા અણગમતાના ભાગલા પાડ્યા. વસ્તુમાં ભાગલા નથી. વસ્તુ તો બધી જ્ઞેય છે. તીર્થંકર પણ જ્ઞેય છે. નિગુદનો જીવ જ્ઞેય છે. ગ્રાહ્યનો જીવ છે પણ જ્ઞાનમાં જ્ઞેય છે. એમાં ભાગ પાડ્યા બે કે આ ઠીક નથી ન ઠીક. એ વસ્તુમાં ભાગ નથી. ભ્રમણાથી ભાગ પાડ્યા. હા 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 હા. આવું સાંભળવું કઠણ પડે. હે હા 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 હા. ભાગશાળી ને કાને પડે એવી વાત છે. અરે આવી વાત ક્યાં છે ભાઈ? હા હા હા. રુચિ તો રુચિ વિષયોમાં રાગ દ્વેષને પામીને. હા હા હા. અતિ પ્રચુર જળ સમૂહના વેગથી પ્રહાર પામતા. હા 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 હા. શું કે છે? પાણીનો પ્રવાહ એકદમ આવતો હોય, એમાં પુલ આવ્યો. પુલ વચ્ચે સેતુ પુલ બે ભાગ પડી ગયા. પાણીનો એક વાર આમ હાલ્યો ને એક વાર આમ હાલ્યો. પુલ બંધાય ને એક નાખી એક જ હોય ભલે. હા હા હા. એકરૂપ પ્રવાહ છે. અતિ પ્રચુર જળ સમૂહના વેગથી પ્રહાર પામતા સેતુ બંધની. હા હા હા. પુલ પાણીનો પ્રવાહ ધોધમાર હાલ્યો આવે છે. એમાં જ્યાં પુલ આવ્યો ત્યાં બે ભાગ પાડી નાખ્યા. અમુક પ્રવાહ આ બાજુમાં ગયો ને અમુક પર ઓલામાં ગયો. બે ભાગ પડી નાખ્યા. હા હા હા. શું કે છે? અતિ પ્રચુર જળ સમૂહના વેગથી
વેગથી પ્રહાર પામતા સેતુબંધની માફક દ્વિધા વિદારી થતો. જ્ઞાનનો પ્રવાહ તો એક રૂપે જાણવું એ એનો સ્વભાવ. એમાં દ્વિધા કરતો સેતુને જેમ પાણીના પ્રવાહના બે ભાગ પડી જાય છે, એમાં રુચિ ને અરુચિ, ઠીક ને અઠીક. પાંચેન્દ્રિયના વિષયો એક જ પ્રકારના જ્ઞેય છે. એને જ્ઞાનનો પ્રવાહ એક રૂપે ચાલતો છે, તેને એ પ્રવાહના ભાગ પડી નાખે તેમાં. આ ઠીક છે, ના અઠીક છે. એ પ્રવાહ તૂટી ગયો. ધોધમાર પાણીનો પ્રવાહ હોય, 25 ઇંચ વરસાદ આવ્યો હોય તો આમાં પુલ જ્યાં આવે ત્યાં ભાગ પડી નહીં. એક રૂપે આવતો હતો ત્યાં ભાગ પડી ગયા. દાખલા એ કેવાય પડ્યું ને. અતિ પ્રચુર જળ સમૂહ. પાછું થોડું ઘણું સારું પાણી એમ નહીં. અતિ પ્રચુર જળ સમૂહનો વેગ પાછો જાજો પાણી હોય ને વેગ એવો હોય, છતાં જ્યાં પુલ આવે બે ભાગ પડી. એમ ભગવાન આત્માના જ્ઞાનનું પૂર છે, એક રૂપ પ્રવાહ ચાલે છે. એમાં ઇન્દ્રિયોના વિષયમાં બે ભાગ પાડતા દ્વિધા વિદારિત થતો. આ ઠીક છે ના અઠીક છે. બરફ મને ઠંડો ઠીક છે, અગ્નિ ઠીક નથી. મરચું ઠીક છે, તીખાશને લઈને મને શરદી છે, એટલે આવા ભેદ પાડે મારો કે એનો પ્રવાહ એક રૂપ જ્ઞાતા દ્રષ્ટાનો છે. એમાં વિષયના પદાર્થો જે છે તેમાં બે પ્રકાર નથી, છતાં તેને પોતાના અજ્ઞાનથી બે પ્રકાર ભેદપણાને પામી દે છે. આ ઠીક છે, આ ઠીક નથી. શરીર સારું મળ્યું એટલે ઠીક છે. મને આવે છે ને શરીર આજ્ઞમ ધર્મ સાધનમ. પુરુષાર્થ સિદ્ધિ પામે છે પેલા લખાણ. એ તો નિમિત્તની વાપુ બાપુ. આવી નતું લે ઓલામાં આવ્યો ને એમ અવ્રતને તડકે રહેતા વ્રતને છાંયે રહેવું એ સારું છે. સમાધિ શતક. કઈ અપેક્ષા કહ્યું બાપુ? એકલા વ્રતના વિકલ્પ છે એની અપેક્ષા નથી ત્યાં. એકલો ચોથે ગુણ સ્થાને એકલા વિકલ્પ વર્તના એ હોઈ શકે? ત્યાં તો જરી શાંતિને વધારીને અંદર વ્રતના વિકલ્પો હોય છે. એને ત્યાં અવર્તના દુઃખમાં ન રહેતા આ છાંયે છે ઓલાની અપેક્ષા એમ કહેવામાં આવ્યું છે. પણ સારી ઓલી શાંતિ છે એની અપેક્ષા કરીને. એકલા વ્રતના વિકલ્પો છે માટે ત્યાં સારું છે, છાંયો છે એમ નથી. અંતર શાંતિ વધી છે થોડી. એની ભૂમિકામાં અવ્રતના વિકલ્પો હોય છે. એ અવ્રતના ભાવ કરતા આ ઠીક છે એમ અપેક્ષા કહેવામાં. ઓલી શાંતિ વધી છે ને એ ભૂમિકામાં વિકલ્પ ઉઠ્યા એ અપેક્ષા. આને હવે જુદા પાડવા. ભગવાનનો આત્મા જે છે એ તો જ્ઞાનના જાણક પ્રવાહનું નૂરનું પૂર છે. જાણક નો પૂર છે. તેને સેતુ પુલ આવે તો પુલમાં એ પ્રવાહના બે ભાગ પડી જાય છે.
એમ ભગવાન આત્માનો પ્રવાહ નૂરનો એક રૂપ પ્રવાહ છે. એ ઇન્દ્રિયોના વિષયોમાં એક જ પ્રકારના પદાર્થ છે જ્ઞેય, છતાં તેના બે ભાગ પાડે છે કે આ મને ઠીક ને આ મને ઠીક. એ જ્ઞાનના પ્રવાહના ખડકા કરી નાખે છે. હા હા હા, થોડી થોડી ભાષા સમજે, થોડી થોડી ભાષા ફાની છે પણ ગુજરાતી. હા હા હા, રુચિ તો રુચિ વિષયોમાં રાગ દ્વેષને પામીને હા 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 અતિ પ્રચુર પ્રવાહ, જળ સમૂહનો પ્રવાહ ચાલતો હોય મોટો, 5-10 ઇંચ વરસાદ આવ્યો હોય, નદીનો પાણી ભરચક આમ હાલતો, એમાં પુલ આવ્યો હોય, 2 ભાગ પડી જાય ફળાક દઈને. હા હા હા, એમ પ્રભુ આત્મા ચૈતન્ય નૂરનું પૂર ચાલે છે અંદર. એમાં એક રૂપ પૂરમાં વિષયો, ઇન્દ્રિયોના વિષયોમાં એક જ રૂપે જ્ઞાનમાં જ્ઞેય તરીકે છે. જ્ઞાન પણ જ્ઞેય તરીકે જાણે, જ્ઞેયમાં પણ જ્ઞેય જણાવા તરીકે છે. એમાં બેમાં ક્યાંય ફેર નથી ભેર, પણ છતાં એક વિષય અનુકૂળ છે આ મને. હા હા હા, વિષયની વાસના અને ભોગ શરીરનો એ મને ઠીક છે. અરે પ્રભુ એ ઠીક છે ક્યાંથી તને આવ્યું? આહા, અને રોગ આવ્યો 106 ડિગ્રી 8 ડિગ્રી તાવ, પણ એ તો ઇન્દ્રિયનો વિષય તે પર વસ્તુ છે. એમાં અઠીક છે ને નિરોગતા. હા હા હા, આવા ભાગલા જ્ઞાન પ્રવાહમાં તે વિષયની રુચિથી બે પાડી નાખ્યા છે. આકરું કામ છે ભાઈ. વિતરાગ ધર્મ કોઈ સાધારણ નથી. હા, 3 લોકનો નાથ મહાવીરમાં બિરાજે છે. શ્રી મંદિર પ્રભુ તો બિરાજે સમોસણમાં 500 ધનુષ, એનો પ્રવાહ છે. હા હા હા, ત્યાંથી આવીને આ વાતો છે. કુંદાચાર ત્યાં ગયા, 8 દી રહ્યા. હા હા, આવીને શાસ્ત્રો રચ્યા. હા હા હા, એની વાણીના રસના ઉદ્ઘાટન અમૃતચંદ્રાચાર્ય કર્યા કે ભાઈ પ્રભુ આમ કહેવા માંગે છે ભાઈ. એનું રહસ્યનું ઉદ્ઘાટન હા 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 અમૃતચંદ્ર કર્યું છે. હા હા હા, દ્વિધા વિદાયિત કે થતો એકદમ ક્ષોભ પામે છે. ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ જ્ઞાનના નૂરના તેજનો પૂર, એ તો પર વસ્તુને પર તરીકે જાણવાના સ્વભાવ વાળો છે, અને પર વસ્તુ છે તે જણાવવા લાયક જ છે. એવા 2 ભાગ એમાં છે, છતાં બીજા 2 ભાગ પડ્યા કે આ વિષય ઠીક છે ને આ વિષય ઠીક નથી. મીશુમને ભૂખ આવતા મીઠાશ મને આવે છે, અફીણને પીતા કડવાશ આવે. બાપુ, કડવાશ ને મીઠાશ તારામાં આવતી જ નથી. કડવાશ ને મીઠાશ તો જડ છે. પ્રભુ તું તો અરૂપી છો ને, એ અફીણને કડવાશની હકાની ગળપણ તને અડતું નથી. હા હા હા, પણ ભેદ પાડીને તેમ વિકલ્પ ઉઠાયો. હા 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 હા, ગજબ વાત કરી છે. અત્યંત ક્ષોભ પામે છે. હા હા, એ તો આકુળતા ન પામ્યો. 2 ભાગ પડ્યા કે આ વિષય ઠીક ના ઠીક. એ પાણીના પ્રવાહના 2 ભાગ પડી ગયા છે પૂરમાં, એમ નૂરના તેજના પૂરમાં 2 ભાગ તે પાડ્યા પ્રભુ.
ઠીક ને ઠીક મોહને તેમ ઉત્પન્ન કર્યો, મિથ્યાદ ભાવને ઉત્પન્ન કર્યો. હા 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 અવાજ આવ્યું હતું ને બ્રાહ્મણનો. ચંડાળનો દીકરો હતો પણ છતાં બ્રાહ્મણ અમારા ખપે નહીં, અમારે ખપે નહીં એમ શુભ ભાવ વાળા કરતા થઈ અને અમારા ઇન્દ્રિયના વિશે ખપે નહીં, આ ન ખપે. ભાઈ બધું તિરસ્કાર કરીને શું કરવું તારે? એ બે ભાગ પડ્યા, અમારે ખપે ને આ ખપે. જ્ઞાતા છો ને એમાં બે ભાગ ક્યાંથી પડ્યા? આ અમારે ખપે ને ના અમારે ખપે. એવો ક્ષોભ પામે છે. આથી મોહ રાગ દ્વેષ એ ભેદોને લીધે મોહ 3 પ્રકારનો છે. આ રીતે મોહના 3 પ્રકાર કરવામાં આવ્યા ને એને લઈને 4 ગતિમાં રખડે છે. એ વિશેષ કહેવાય છે. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले. इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान. विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति. एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में. आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप. आना न भूले. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.